એ આપણું નામ. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. પત્ર લખવામાં આવ્યો છે, શું છે? રત્ન કલાકારોને મદદ કરવા માટે જે રાજ્ય સરકાર દ્વારા જે પેકેજની જાહેરાત કરવામાં આવી છે, એ પેકેજની અંદર જે નિયમો લાગવામાં આવ્યા છે, એ નિયમો જોતા અમને એવું લાગે છે કે 5 થી 4 100માંથી 4 થી 5 લોકોને જ રત્ન કલાકારોને જ લાભ મળી શકે. કારણ કે 31/3/2024 પછી સંપૂર્ણપણે બેરોજગાર હોય એને જ આ યોજનાનો લાભ મળે, એમાં નિયમમાં એવું દર્શાવેલમાં આવ્યું છે. અમારી જે માંગણી છે કે ભાઈ રત્ન કલાકારોના પગાર પણ ઘટી ગયા છે, 30 થી 50% પગારમાં ઘટાડો આવ્યો છે. એના બાળકોને પણ સંપૂર્ણપણે ફી માફી થવી જોઈએ અને 13,500નો જે આંકડો છે એ વધારી અને જે સ્કૂલની અંદર જેટલી ફી હોય એ સંપૂર્ણપણે માફ થવી જોઈએ. એ બાબતે અમે કમિટીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સહિત. રત્ન કલાકાર હોવાનું કોઈ પાસે સર્ટિફિકેટ નથી, કોઈ પાસે આઈ કાર્ડ નથી, રત્ન કલાકારને સરકાર પાસે રજીસ્ટ્રેશન નથી. તો રત્ન કલાકાર જે કંપનીમાં કામ કરે છે એ કંપનીવાળા એને આઈ કાર્ડ કે પગાર સ્લીપ કે હાજરી પત્રક આપતા નથી, તો કઈ રીતે રત્ન કલાકાર પોતાને આઈડેન્ટિફાય કરી શકે? આ બાબતે સરકારને રજીસ્ટર કરાવવું જોઈએ. આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને કમિટીની અંદર રત્ન કલાકારના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે. જો આ યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી સરકારનો આશય છે, તો એની અંદર સુધારો કરી અને વધુમાં વધુ લોકો સુધી રત્ન કલાકારો સુધી પહોંચે અને અર્ધ બેરોજગાર ને બેરોજગાર રત્ન કલાકારનો સમાવેશ કરવામાં આવે. અને જે પ્રમાણપત્ર માંગવામાં આવે છે બેરોજગારીના, તો કઈ રીતે એ સાબિત થશે? સૌથી મોટો પ્રશ્ન છે. માટે રત્ન કલાકારોના પ્રતિનિધિને પણ આમાં લેવામાં આવે. આ બાબતે રજૂઆત કરી છે. જો સરકાર રત્ન કલાકારોની હકીકત મદદ કરવા માંગતી હોય તો આ યોજનાની અંદર સુધારો કરવામાં આવે. નહીતર અમને એવું લાગે છે કે આ યોજના લોલીપોપ સમાન છે. તો આવનારા દિવસોની અંદર સરકાર આમાં સુધારો કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીશું. એ બાબતે મુખ્યમંત્રી અને કમિટી સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી છે.